તો કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ રહેજો. તો અત્યારે હે ને આપણે ગોવાણા ગામમાં આવી ગયા. હવે અહીંથી આપણે જાઉં ખંભાળીએ અને ખંભાળીએ થોડું કામ પતાવીને પછી જાઉં આપણા મામાને ઘરે એટલે ભાડથળ. તો આપણે હે ને ઓટો રિક્ષા ચડી ગયા. આ રિક્ષા હે ને ખંભાળીએ સુધી નથી જતી, બબડિયા સુધી જાય છે. તો હવે આપણે રિક્ષામાં બબડિયા સુધી જાઉં ને ભાઈ, ત્યાંથી વારી કંઈક બીજું વાહન કરશું. તો મિત્રો અમે છે ને ગોવાણાથી બબડિયા પૂગી ગયા. ગોવાણા બબડિયા છે ને કંઈક 4-5 કિલોમીટર થાય. 20 રૂપિયામાં અહીંયા રિક્ષામાં પૂગી ગયા. તો આપણે અહીંથી છે ને ખંભાળીએ જાઉં ને ખંભાળીએથી છે ને ભાડથળ જવાના હોય. તો વિડીયોમાં છે ને છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે છે ને ખંભાળીએ પૂગી ગયા હે. હવે આપણે ગાયત્રી મોબાઈલમાં જાઉં નેકબેન લેવા. અહીંયા આપણે મોબાઈલ લીધો હતો ને તો ત્યાંથી નેકબેન લેવાના બાકી છે. તો હવે આપણે ગાયત્રી મોબાઈલ જાઉં. તો આપણે છે ને અત્યારે અહીં સુધીમાં છે ને 100 રૂપિયામાં હું ને જતીન બે પૂગી ગયા ખંભાળીએ ગોવાણાથી ખંભાળીએ છે ને કંઈક 20-25 કિલોમીટર જેવું થાય છે. તો મિત્રો આપણે છે ને ગાયત્રી મોબાઈલ ઓઢવા પૂગી ગયા. અંદરનો વિડીયો તો ઉતારવાની મનાઈ છે એટલે અંદરનો વિડીયો હું તમને નહીં દેખાડી શકી. ચાલો હવે અંદરથી હવે લેતા આવીએ આપણે. તો અત્યારે છે ને 12 વાગ્યા છે ને અમે ખંભાળીએ બસ સ્ટેશને પૂગી ગયા છે. તો અત્યારે છે ને ખંભાળીએ બસ સ્ટેશને આવી ગયા છે ને ભાડથળની બસ છે ને 12:30 આવી. તો ત્યાં તો મિત્રો છે ને બસ જડી ગઈ છે ભાડથળ સુધીની ને આ રાવલ કલ્યાણપુર બસ જે છે અત્યારે 12:30 વાગ્યા 1 વાગે આપણે ભાડથળ પૂગી ગયા. તો અહીંયા છે ને આપણો મામો છે ને તેડવા આવી છે મોટરસાઇકલ ભાડથળ. રામ 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 રામ. કેમ હારમાઈ ગયો? તો મિત્રો અત્યારે છે ને બપોરના 1 વાગી ગયા છે ને હું છે ને મારા મામાની પૂગી ગયો. અમારા મામા છોકરો છે કેવિન. શું હાલે કેવિન? કેમ હારમાં હો? તો આપણે છે ને ફાઇનલી અત્યારે મામાને ઘરે પૂગી ગયા હે ને અત્યારે બપોરના 1 વાગ્યા છે.